હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો મિત્રો તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ ચેક કરવા માંગતા હોય તો આ વિડીયો પૂરો જોજો। આજના આ વિડીયોમાં હું તમને તે શીખવાડી કે આપણે આપણા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ કેવી રીતે અને ક્યાંથી ચેક કરવો તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારા ગૂગલ એપમાં આવવાનું છે। હવે ગૂગલ એપમાં આવ્યા પછી અહીંયા આપને ઉપર ખૂણામાં આપણી ઈમેલ આઈડીનો એક લોગો જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી અહીંયા આપને ઉપર આપણે એરાનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। અને જો મિત્રો અહીંયા આપણે તમે જેટલી પણ ઈમેલ આઈડી બનાવેલી હશે તે અહીંયા આપને દેખાડે છે। હવે તમે જે ઈમેલ આઈડીથી તમારા ફેસબુક એકાઉન્ટ બનાવેલું હશે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હવે સિલેક્ટ કર્યા પછી અહીંયા પાછું આપણે આપણી ઈમેલ આઈડીના લોગો પર ક્લિક કરવાનું છે। હવે તે પછી અહીંયા આપણે નીચે ગૂગલ એકાઉન્ટનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તે પછી જો મિત્રો આપણે સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે સિક્યુરિટીના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તે પછી અહીંયા આપણે સાવ નીચે આવવાનું છે। અહીંયા આપણે પાસપોર્ટ મેનેજરનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા જો મિત્રો તમે તમારા ફોનમાં જેટલી પણ એપ હશે તે એપ તમે ફોન નંબર કે ઈમેલ આઈડીથી લોગિન કર્યું હશે, એકાઉન્ટ બનાવેલું હશે, તે બધી એપના પાસપોર્ટ અહીંયા આપને દેખાડે છે। તે પછી આપણે અહીંયા ફેસબુકનો પાસપોર્ટ જોવાનો છે, તે માટે આપણે અહીંયા ફેસબુક ઉપર ક્લિક કરવાનું છે। તે પછી આપણે અહીંયા સ્ક્રીન લોક માંગે છે તો આપણે અહીંયા સ્ક્રીન લોક એન્ટર કરી લઈશું। તે પછી જો મિત્રો આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે જેટલા પણ ફેસબુકના એકાઉન્ટ બનાવેલા છે તે અહીંયા આપણે દેખાડે છે। તો મેં અહીંયા 3 એકાઉન્ટ મારા બનાવેલા છે, તો અહીંયા 3 એકાઉન્ટ દેખાડે છે। તો અહીંયા તમે ફોન નંબરથી લોગિન કર્યો હશે તો અહીંયા તમારો ફોન નંબર દેખાડશે। અને જો મિત્રો તમે ઈમેલ આઈડીથી બનાવેલું હશે તો અહીંયા તમારે ઈમેલ આઈડી દેખાડશે। તે પછી તેના નીચે તમારા ફેસબુકનો પાસવર્ડ દેખાડે છે। તો અહીંયા આપને સાઈડમાં આઈકનો એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તે પછી આપણે અહીંયા આપણા એકાઉન્ટનો પાસવર્ડ દેખાડે છે। તો આવી જ રીતે તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ ચેક કરી શકો છો। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।